હેલો બચ્ચો, કેમ છો? મજામાં? હું વિવેક સર સ્વાગત કરું છું આલ્ફા હાઈસ્કૂલ ડિજિટલ લર્નિંગ પ્રોગ્રામમાં. અત્યારે ધોરણ 10 ચેપ્ટર નંબર 1 કયું છે ભાઈ? બોલી જા ફટાફટ. કયું છે? રિયલ નંબર્સ, વાસ્તવિક સંખ્યાઓ. આનો બીજો લેક્ચર છે આપણો. કેટલામો લેક્ચર છે? બીજો લેક્ચર. પહેલા લેક્ચરમાં મેં તમને આખી હિસ્ટ્રી કહી દીધી હતી. કોની? રિયલ નંબરની. કોને કહેવાય રિયલ નંબર? કોને કહેવાય નંબર? નંબર્સના પ્રકાર રિયલ પ્લસ ઇમેજિનરી. હવે સાહેબ ઇંગ્લિશને થોડુંક ગુજરાતી બોલો તો ગુજરાતીમાં બોલો. વાસ્તવિક સંખ્યા અને કાલ્પનિક સંખ્યા. ચાલો ડન. એમાં આપણે ભણતા હતા વાસ્તવિક સંખ્યા. કેટલા માર્કનું ચેપ્ટર? 4 માર્કનું ચેપ્ટર. આની શરૂઆત આપણે કરી દીધી હતી. વાત આવે જ્યારે વાસ્તવિક સંખ્યાની ત્યારે આપણું મગજ હલે. મગજ હાલે ભયાનક હાલે. કેવું હાલે? તો કે ભાઈ આપને ખબર પડવી જોઈએ કે વાસ્તવિક સંખ્યામાં કોણ કોણ આવે. હવે તો વિચારવા જેવું છે. તો એની શરૂઆત કરી હતી આપણે પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા. આ 3 વસ્તુ જોઈ હતી. પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય? તો કે સંખ્યાઓ જેવી કે 1 2 3 4 ગેટ ઓન ધ ડાન્સ ફ્લોર, જાય. આને કીધી હતી પ્રાકૃતિક સંખ્યા. ઇંગ્લિશમાં બોલો તો નેચરલ નંબર. એનો સિમ્બોલ હતો n. સૌથી નાની 1, સૌથી મોટી ન હોય. મારી હારોહાર બોલવાનું છો તમારે. મારી હારોહાર બોલવાનું. ભલે હેન્ડ્સ ફ્રી ભરાવ્યા, આજુબાજુવાળા ડિસ્ટર્બ થાય તો થવા દેવાનું. મારી હારોહાર બોલવાનું છે. બીજી કઈ સંખ્યા ભણ્યા હતા? તો કે બીજી સંખ્યા આવી હતી પૂર્ણ સંખ્યા. કઈ સંખ્યા હતી? પૂર્ણ સંખ્યા. ભાઈ પૂર્ણ સંખ્યા કોને કહેવાય? તો કે ભાઈ પ્રાકૃતિક સંખ્યા લ્યો પણ એમાં ખાલી 0 ઉમેરી દો. પ્રાકૃતિક સંખ્યા વત્તા 0 મતલબ હવે સંખ્યા કઈ બની? 0 1 2 3 4 જાય. ક્યાં સુધી જાય? અનંત સુધી જાય. તો ભાઈ આને કીધું તું પૂર્ણ સંખ્યા. આનો સિમ્બોલ હતો W બરાબર ગણમાં 0 1 2 3 4 આવું શીખ્યા હતા. સૌથી નાની 0, સૌથી મોટી નો હોય. ડન છે ને? ક્લિયર છે ને? હવે તો કે ગોલ્ડન સ્ટેટમેન્ટ ભણ્યા હતા ગ્રીન અક્ષરમાં. શું ભણ્યા હતા? તો કે ભાઈ દરેક પ્રાકૃતિક સંખ્યા છે એ પૂર્ણ સંખ્યા છે. દરેક પ્રાકૃતિક સંખ્યા છે એ પૂર્ણ સંખ્યા છે. પરંતુ એક હતું જંતુ. શું હતું જંતુ? દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા નથી. એ પછી આવી હતી પૂર્ણાંક સંખ્યાઓ. જોજે તો આપણે અત્યાર સુધી આટલું શીખ્યા. કઈ? તો કે પ્રાકૃતિક, પછી આવી પૂર્ણ, પછી આવી પૂર્ણાંક. હવે આવે છે યુગ્મ સંખ્યા અને અયુગ્મ સંખ્યા. ઇવન નંબર્સ એન્ડ ઓડ નંબર્સ. અહીંયા જ લખી નાખ ઓડ નંબર. જોજે આની વ્યાખ્યા શું થાય? તો કે જો પ્રાકૃતિક સંખ્યાનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામાં આવે, હું જો ખાસ સૂચના આપું છું કેનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામાં આવે, તો કે પ્રાકૃતિક સંખ્યાનો જો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામાં આવે ને તો હવે જોજે જે પ્રાકૃતિક સંખ્યાઓને 2 વડે નિશેષ ભાગી શકાય તેને કેવી સંખ્યા કહેવાય? તો કે તેને ઇવન નંબર્સ. ઇવન એટલે કે યુગ્મ સંખ્યા કહેવાય. યુગ્મ સંખ્યા ઇવન નંબર. ઇવન નંબર હોય તો સિમ્બોલ છે ઈ. સિમ્બોલ શું છે? તો કે ઈ ફોર ઇવન. ઇવન નંબર્સનો સિમ્બોલ શું છે? ઈ. કઈ કઈ સંખ્યા આવશે? 2 4 6 8 ઓનલાઈન લેક્ચર હતો ને ત્યારે મેં તમને એકવાર કીધું હતું લાઈવ લેક્ચરમાં કે ભાઈ 0 છે ને 0 એ પણ ઇવન નંબર છે. આ 0 છે ને 0 એ કઈ સંખ્યા છે? ઇવન નંબર. તો તમને એમ થાય સાહેબ તમે લખ્યું કેમ નહીં? કેમ કે જો મેં રેફરન્સ બાંધ્યો છે. કોનો રેફરન્સ બાંધ્યો છે? પ્રાકૃતિક સંખ્યા.
મતલબ પ્રાકૃતિક સંખ્યામાં અત્યારે જે આવે છે હું એની જ વાત કરું છું, એ સિવાય કોઈની વાત કરતો નથી. મતલબ મેં અહીંયા રેફરન્સ બાંધ્યો છે. શું રેફરન્સ બાંધ્યો છે? કે જે પ્રાકૃતિક સંખ્યા છે, પ્રાકૃતિક સંખ્યા એટલે કે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 હવે આમાં 1 ને 2 વડે ભાગી શકાય તો કે જિંદગીમાં નહીં, તો 1 ને ભૂલી જાઓ. 2 ને 2 વડે ભાગી શકાય તો કે હા. 3 ને ભાગી શકાય નહીં. 4 ને ભાગી શકાય તો કે હા. 5 નહીં, 6 7 નહીં, 8 9 નહીં, 10. તો જો 2 4 6 8 10 12 14 આ બધી સંખ્યાઓને કેવી સંખ્યા કહેવું? તો કે ઇવન નંબર. ઇવન નંબર એટલે કે યુગ્મ. યુગમ યાદ આવે ને ક્લાસરૂમ વાળું? યુગમ સંખ્યા. ડન છે ને? ક્લિયર છે ને? ફાઇનલ છે ને? લોક કરી દે જાય ને? તો મજા આવતી હોય તો લાઈક આપી દે ને. દેવી જ પડે ને યાર કાકા. ફર્સ્ટ ક્લાસ હો. સારું. તો ઇવન નંબર કોને કહેવાય તમને લોકોને ખબર પડી ગઈ? ફાઇનલ લોક કરી દે જાય. રેડી ને? હવે જો હવે આવશે ઓડ નંબર. ઇવનનું વિરોધી હોય ઓડ હોય. ઇવનનું શું હોય? તો કે વિરોધી, એને કહેવાય ઓડ. ઓડ નંબર્સમાં શું આવે? તો કે ભાઈ ઓડ નંબરમાં બીજું કંઈ ન આવે. અહીંથી વ્યાખ્યા હતી ને એ બેઠે બેઠી જોજો. જે તો કે જે પ્રાકૃતિક સંખ્યાઓને 2 વડે નિશેષ ભાગી ન શકાય. અહીંયા ભાગી શકાય હતું, અહીંયા ભાગી ન શકાય હતું. તેને કેવી સંખ્યા કહેવાય? તો કે આને ઇવન કીધી હતી, આને ઓડ એટલે કે અયુગ્મ સંખ્યા કહેવાય. ઓડ નંબર ઉપરથી આનો સિમ્બોલ થાય ઓ. ઓ બરાબર કઈ કઈ સંખ્યા આવે? 1 3 5 7 9 ડોટ 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 ડોટ. ડન છે ને? ક્લિયર છે ને? તો ઇવન નંબર ને ઓડ નંબર બેનો તફાવત ખબર પડી ગઈ. આમાં કઈ કઈ સંખ્યા આવશે? તો કે આમાં બેકી સંખ્યા આવશે. આમાં કઈ સંખ્યા આવશે? એકી સંખ્યા આવશે. ગુજરાતીમાં નામ લખી દઉં, કયું થાય? તો કે યુગ્મ. આનું નામ થાય અયુગ્મ. આને કહેવાય એકી, આને કહેવાય બેકી. હજી એક નામ લખવું હોય તો આને કહેવાય સમ સંખ્યા. કઈ સંખ્યા કહેવાય? સમ સંખ્યા. આ નામ ન સાંભળ્યું હોય, આ બુકમાં હોય જ નહીં. આને નામ આપી દેવાય વિષમ. પાછા ઘણા ઇન્ટેલિજન્ટ હોય ને, મેં કીધું ને કે ઓલી સમ, તો આ કે સાહેબ આ અસમ. મજા આવ્યો હતા ચા પીવા માંડ્યા છે કાકા? એમ ન હોય. સમ તો અહીંયા શું આવશે? વિષમ સંખ્યા. ઇવન નંબર્સ એન્ડ ઓડ નંબર્સ. ડન છે ને? ક્લિયર છે ને? ઝકાસ છે ને? આવડી જાય એવું છે ને? ફાઇનલ ને? જોજો જોજો જોજો, વિચારીને જ જવાબ દેવાનો. ફાઇનલ છે ને? યાદ રહી ગયું? ટકાટકનું ગોખવાનું નથી. ગોખે અને વહાલું હમ છે. અને કેના હમ આપું ખબર છે? સૌથી વધારે વહાલું હોય ને વોટ્સએપ વાળું, એ જ તને બ્લોક કરે એવા હમ આપીશ તને. જો ગોખું તો હા, એ 6 મહિના સુધી બ્લોક કરે. હા હા, તો જ હમ લાગવું પડે ને. હવે તો એમ કહો કે હજી બાપુને હમ ન આપું. સૌથી વધારે વહાલું વોટ્સએપમાં 6 મહિના બ્લોક કરી દે એટલે આફડો કાકાને હમ લાગવું પડે. હા ડન છે ને? હાલ રેડી? ઉડાડ દો હવે. ફાઇનલ. હાલ પછી ગીત ગાય. ચાલ આ કમ્પ્લીટ. હા ઉડાડ દઉં. જો તે લખવાની ઉતાવળ નથી, લખવાની જરાય ઉતાવળ નથી. શું કામ ઉતાવળ નથી? પીડીએફ તો આપવાનું છું, એમાં જ જોજો, ઠપકાર લેજો. પણ હા નિયમ એવો છે કે હોમવર્ક જે છે એ અને ફેરબુક જે છે એ બરાબર છે, બે એક જ રાખવાની છે. અને ભાઈ 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 બેની પીડીએફ બનાવીને તમારે મોકલવાની છે. પ્રાકૃતિક પૂર્ણાંક હવે શું શીખાય? તો કે યુગ્મ પછી અયુગ્મ. આટલી બધી સંખ્યા શીખાય. હવે કઈ સંખ્યા શીખશું? તો હવે આવશે અપૂર્ણાંક, મિશ્ર અને અપૂર્ણાંકના પ્રકાર. હવે શું આવશે? અપૂર્ણાંક. અપૂર્ણાંક એટલે કેવી? જોજે નામ, જોજે અપૂર્ણાંક. નામ શું છે? અપૂર્ણાંક. અ એટલે કે અધૂરો હોય એવો, જે પૂર્ણાંક ન હોય, પૂર્ણ ન હોય, એને આપણે કેવું કહીએ? અપૂર્ણ. પૂર્ણ એટલે કેવું? તો કે આપણે કીધું હતું 2 4 6 8.
તો આ અપૂર્ણ ક્યારે હોય? જ્યારે હું આમ લખું ત્યારે 1/2. કેમ? તો કે 1/2 એટલે અડધો થયો. અડધો થયો. કેટલો થયો? અડધો. એને આખો કહેવાય નહીં. આખું હોય તો પૂર્ણ, અડધું હોય તો અપૂર્ણ. તો અપૂર્ણાંક સંખ્યામાં કેવી કેવી સંખ્યાનો સમાવેશ થાય? આવો 1/2, 1/3, 8/9, 5/4, 3/2, 18/9. આનો તો પાછું પૂર્ણ થઈ જાય. શું કામ? તો કે 18/9 એટલે 2 થઈ જાય, તો આનો અપૂર્ણાંકમાં સમાવેશ કરાય નહીં. તો બીજું આવશે 18/7. તો આવી બધી સંખ્યાઓ છે, આને કહેવાય અપૂર્ણાંક સંખ્યા. મતલબ કે જે પૂર્ણ નથી એ બધુંય અપૂર્ણ. આપણે પૂર્ણ નથી, આપણે અપૂર્ણમાં જ આવીએ જ ન આવે. હા પાડતો ને કાકા પૂર્ણમાં જ આવશું અહીંયા. ક્યાં તારો હાથ નથી, પગ નથી, છે ને? હા તો તું પૂર્ણ છો, અપૂર્ણ નથી કાકા. હાલ આ આવ્યું અપૂર્ણાંક. હાલો ડન છે, ક્લિયર છે, કમ્પ્લીટ છે. અપૂર્ણાંક જેવું આવે ને એટલે આપણે યાદ આવે મિશ્ર સંખ્યા. કેવી સંખ્યા યાદ આવે? મિશ્ર. મિશ્ર સંખ્યા કોને કહેવી? એમાં પૂર્ણાંક અને અપૂર્ણાંક બેયનો સમાવેશ થાય. દાખલા તરીકે 2 પૂર્ણાંક 5/9. આને કહેવાય મિશ્ર સંખ્યા. કઈ સંખ્યા કહેવાય? મિશ્ર સંખ્યા. શું આવશે? 2 પૂર્ણાંક 5/9. આ કેવી સંખ્યામાં આવશે? તો કે મિશ્ર સંખ્યામાં. તો આને અપૂર્ણાંકમાં ફેરવી શકાય? તો કે હા, દરેક મિશ્ર સંખ્યાને અપૂર્ણાંકમાં ફેરવી શકાય. કઈ રીતે? તો કે જો હું થોડુંક ઝૂમ કરીને બતાવું. આવું છે ને 2 પૂર્ણાંક 5/9. આવું છે કે નહીં? હવે તો કે હવે આમાં આ બેયનો ગુણાકાર કરો. આ બેયનો શું કરો? ગુણાકાર. એટલે કે 9 × 2 કર્યા. એનો જે જવાબ આવે એમાં 5 ને શું કરી નાખો? એડ. વત્તા 5. 9 2 18. 18 + 5 કેટલા થાય? હાલો ફટાફટ કેટલા થાય? 23. તો અહીંયા આન્સર શું આવશે? 23. પણ છેદનો 9 એમ 9. વાત થઈ ગઈ પૂરી. ચાલ ડન, ક્લિયર છે. આપણે કોને ફેરવા? મિશ્ર સંખ્યાને અપૂર્ણાંકમાં ફેરવા. હજી એક ઉદાહરણ આપી દઉં. 3, 7 અને 8. તો 8 3 24. 24 ને 7 31. 31/8 થઈ ગઈ વાર્તા આપણી. ડન છે ને? ક્લિયર છે ને? બ્લોક કરી દે છે ફાઇનલ. આટલું તો બેજમ ઘૂસી ગયું ને? બસ તો મોજ કરો ને યાર. આ જ છે. પણ કોઈ એમ કે સાહેબ આને આમાં ફેરવવા હોય તો કે ફરે. તો ફરે કઈ રીતે? દાખલા તરીકે તને એમ પૂછ્યું છે કે 35/4. શું આપ્યું છે? 35/4. તો આને આમ લખાય 35/4 કરી નાખો. 4 8 32 વૈધા કેટલા? 3. બસ તો હવે પૂરું થઈ ગયું. જોજે આ છે ને પૂર્ણાંક કહેવાય. 8 પૂર્ણાંક આને કહી દેવાય 3/4 થઈ ગયું. આ શેષ છે ને ક્યાં જવા દેવાનું? અહીંયા. આને ક્યાં આવવા દેવાનું? અહીંયા. અને આને ક્યાં જવા દેવાનું? તળિયું. પૂરું થઈ ગયું. 8 પૂર્ણાંક 3/4. જો કે આની આપણે એટલી બધી જરૂર નહીં પડે, એટલે ડુ નોટ વરી અબાઉટ ધીસ. બરાબર છે, પણ ખબર પડવી જોઈએ કે કોને અપૂર્ણાંક કહેવાય અને કોને મિશ્ર સંખ્યા કહેવાય. પણ તમને જાણીને નવાઈ લાગશે કે પાછા અપૂર્ણાંકનાય પ્રકાર છે. અપૂર્ણાંકના શું છે? તો કે અપૂર્ણાંકના પણ અલગ અલગ પ્રકાર છે. हाँ भाई, वो जो अपूर्णांक तुम बोलते हो ना, उसका भी अलग अलग प्रकार आता है. विजय रूपाणी जेवू तो हिंदी मन बोलता आवड़ता है. हूँ खाली अपूर्णांकनी ज वात करूँ छुं. हजी दशांश अपूर्णांक सुधी हूँ गयो ज नथी. अपूर्णांकना 2 प्रकार, एक शुद्ध और बीजो आवशे अशुद्ध. तने खबर है आपणे अपूर्णांक आम लख्यो तो 5/9. आने अंश कहेवाय. आने शुं कहेवाय? छेद. तो भाई शुद्ध में शुं छे? अंश नानो, छेद केवो? मोटो. जो छे अहींया अंश छे छेद करता केवो छे? नानो छे. मतलब अंश केवो छे? नानो छे. छेद केवो? मोटो छे. तो आने शुद्ध अपूर्णांक कहेवाय. केवो अपूर्णांक कहेवाय? शुद्ध. अशुद्ध में शुं होय खबर छे? अंश मोटो અને છેદ જે છે કેવો હોય? નાનો.
અંશ મોટો અને છેદ જે છે એ કેવો હોય છે તો કે નાનો. બસ આને કહેવાય અશુદ્ધ અપૂર્ણાંક. ડન, ક્લિયર, લોક કરી દિયા જાય. આનું ઉદાહરણ યાદ રાખવું તો યાદ રાખો 3/5 અહીંયા આવશે, 5/4. 4 લખો તો હાલે પણ આમ સિમિલર રાખ્યું તો 5/3. તો વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન શુદ્ધ અપૂર્ણાંક અને અશુદ્ધ અપૂર્ણાંક? તો કે અહીંયા અંશ નાનો, છેદ મોટો. અહીંયા અંશ કેવો મોટો, છેદ કેવો હોય છે નાનો. તો નેક્સ્ટ સંખ્યા કઈ ભણ્યા? અપૂર્ણાંક. હવે આવશે દશાંશ અપૂર્ણાંક. હવે તમને એમ થાય સાહેબ આટલી બધી થિયરી આવે? તો કે હા આવે, કેમ કે આમાં બોર્ડવાળા ગમે ત્યાંથી પ્રશ્ન પૂછે છે અને આવા જ પ્રશ્ન જે છે ને એ તમારી હળી કરી દે છે. 2020નું માર્ચ 2020નું પરિણામ તમે જોજો. બોર્ડનું પેપર પૂરું થયા પછી 22 માર્કનું ગ્રેસિંગ મેથ્સમાં હતું. કેટલા માર્કનું? 22 માર્કનું. એટલું ભયાનક લાગ્યું હતું. હકીકતમાં એ પેપર ભયાનક નહોતું. તમારે ચેક કરી લેવાનું છૂટ. એમાં કન્સેપ્ટ માંગ્યા હતા. શું માંગ્યા હતા? કન્સેપ્ટ. હવે તમને કન્સેપ્ટ અપ્લાય કરતા ન આવડે તો કે ભેગો થોડોક આવે. એટલે ધ્યાન રાખજો, થિયરી નહીં આવડે તો ભેગું નહીં થાય. થિયરી તો શીખવી જ પડશે. આ ડન છે. હવે આવે છે દશાંશ અપૂર્ણાંક. દશાંશ અપૂર્ણાંકના પાછા 3 પ્રકાર પડે. કેટલા પ્રકાર? 3. ક્યાં ક્યાં? એક તો શાંત દશાંશ, બીજું આવશે અનંત આવૃત દશાંશ, ત્રીજું આવશે અનંત અનાવૃત દશાંશ. દશાંશના કેટલા પ્રકાર? તો કે ભાઈ દશાંશના 3 પ્રકાર. એક શાંત દશાંશ, બીજું આવશે અનંત આવૃત દશાંશ, ત્રીજું આવશે અનંત અનાવૃત દશાંશ. શાંત કોને કહેવાય? જે મારી જેમ એકદમ ડાયો ડમરો બિચારો શાંત હોય ને એને શાંત કહેવાય. કેવો ડાયો હું, એવું તમને લાગવું જોઈએ. હા, શાંત એટલે કેવું? ડાયો ડમરો હોય બિચારો. મતલબ કે જ્યારે કોઈ પણ ભાગાકાર કરો અને ભાગાકાર કર્યા પછી શેષ 0 આવે, આવા દશાંશને શાંત દશાંશ કહેવાય. કોને કહેવાય? તો કે ભાઈ ભાગાકારની ક્રિયાના અમુક તબક્કા પછી શેષ કેવી આવે? 0 આવે. આને કહેવાય શાંત દશાંશ. ભાન પડવી જ જોઈએ. શું કહેવાય? તો કે ભાગાકારની ક્રિયાના અમુક તબક્કા પછી શેષ 0 આવે. ખબર કેમ પડે? તો કે 1/2. આના ઉપરથી ખબર પડે. કઈ રીતે? તો કે અહીંયા આપ્યું 1, આને કઈ ભાંગા 2, ભાગ હાલે નહીં, ભાગમાં પડી 0, અહીંયા આવ્યું 0, અહીંયા આવ્યું પોઈન્ટ. હવે ઉતારી મીંડી. હવે તને ખબર પડી છે શું હાલે? 2, 5, 10, 0, 0. એટલે શેષ 0 આવી ગઈ. શેષ 0 આવી મતલબ કે ભાગફળમાં સંખ્યા નિશ્ચિત મળી. અને આ નિશ્ચિત સંખ્યા મળે ને એને કહેવાય શાંત દશાંશ. હજી ઉદાહરણ જોઉં. 1/8 હાલે લેતો જ જા. આ 1, આ 8 ભાગ હાલે નહીં. 8 નો ઘડિયો બોલ. 1 કઈ આવે? 8 1 8. સાહેબ 1 આવ્યો ને? 8 1 નો હોય, નો હોય. ત્યાં કોણ આવે? તો કે ત્યાં 8 1 8 આવે. મતલબ કે અહીંયા 1 કોઈ દી આવવાનો છે નહીં. એ 1 નહીં આવે એટલે મારે અહીંયા મૂકવો પડે પોઈન્ટ. અહીંયા આવી મીંડી. હવે ભાગ હાલે. 8 1 8. કેટલા વધ્યા? 2. અહીંયા કોણ આવશે? મીંડી. 8 2 16. કેટલા વધ્યા? 4. અહીંયા કોણ આવશે? મીંડી. 8 5 40. ભલે ને મારે 3 આંકડા જવું પડ્યું, ઈ વાંધો નથી. શેષ કેટલી મળે? તો કે શેષ 0 મળે. અને શેષ 0 મળે તો ઈ દશાંશને શાંત દશાંશ કહેવાય. મારી જેમ એકદમ ડાયું ડમરું હોય ને એને શાંત દશાંશ કહેવાય. તારે લખવું ને લખી લે. આઈ ડન, ક્લિયર, લોક કરી દિયા જાય. હવે આવશે અનંત આવૃત દશાંશ. કોને કેવું? વોટ ઇઝ અનંત આવૃત દશાંશ? हमको इंग्लिश आवड़ी. હું કામ? તો કે પ્રિતેશ સાહેબ ઉભીને તો हमको इंग्लिश आवड़ी. બોલ. ઓહો, તઈ પછી વિજય રૂપાણી પાસે શીખો હું. અનંત આવૃત દશાંશ કોને કેવું? તો કે ભાઈ શબ્દમાં જ ગુણ છુપાયેલા છે. અનંત એટલે કે ઇન્ફાઇનાઇટ સુધી હાયલું જાય એવું. હાયલા જ જાય, હાયલા જ જાય, હાયલા જ જાય, પૂરું જ ન થાય. આવૃત મતલબ કે એકને એક સંખ્યા રિપીટ થાય. હવે જોજે, ये तो बड़ा टॉइंग है.
क्या टोइंग है तो कि अहींया भागाकारनी क्रियामां शेष जिंदगीमांय 0 नहीं मळे बट एकने एक संख्या रिपीट थाय केवी रिपीट थाय जोजे 1/3 1/3 1/3 જોજે હો 3 અહીંયા ભાગ હાલે નહીં 0 પોઈન્ટ મીંડી 3 3 9 1 ઉપરથી ઉતારી મીંડી 3 3 9 1 ઉપરથી ઉતારી મીંડી 3 3 9 1 ઉપરથી ઉતારી મીંડી આખી જિંદગી કરીને આખી જિંદગી કરીને બરોબર છે તોય આ ભેગું થાય નહીં આખી જિંદગી જો આ ગણવામાં આવે ને તોય ભેગું ન થાય શું કામ હાઈલા જ રાખે 3 એકા 3 3 એકા 3 3 એકા 3 3 3 9 3 3 9 3 3 9 અહીંયા તગડો આવ્યા રાખશે અહીંયા એકડો આવ્યા રાખશે વાત પૂરી થઈ ગઈ મરી ગયા તો આનું શું કરવું ગણે રાખવું ન ગણે નવરા થોડાક છે આવડી બોલપેનની ઇંક બગાડે હા આ જો અહીંયા તો આમાં શું થાય તો કે 0.33333333333 હાઈલું જ જાય તો આને દર્શાવાય આવી રીતે 0 પોઈન્ટ કઈ સંખ્યા રિપીટ થાય છે તો કે જો 3 જ રિપીટ થાય છે અને 3 જ રિપીટ થતા હોય તો આને દર્શાવાય 0.312 મતલબ છાપરી દર્શાવી દો જે સંખ્યા માટે છાપરી હશે એ સંખ્યા વારંવાર રિપીટ થતી હશે અને હશે જ હા ડન ક્લિયર લોક કરી દિયા જાય ફાઇનલ છે જોજે આ થિયરી છે બુકમાં ક્યાંય ન મળે આ બધું 10મા ધોરણની ટેક્સ્ટ બુકમાં ગોતીને મરી રહે તો કાંઈ ન મળે આ ટેક્સ્ટ બુક નથી આ બધું બોર્ડમાં પૂછાય છે પણ ભાઈ તને મેં કીધું તું એમ કે તારી પાસે જેટલી બુકના નામ નહીં હોય ને એટલું સોલ્યુશન હું કરાવી એટલી ગણતરી હું કરાવી એટલી પ્રેક્ટિસ હું કરાવી માર્ચમાં પરીક્ષા લેવાય કે જૂનમાં લેવાય કે મેમાં લેવાય ગમે ત્યારે લેવાય છે ને અપૂન હે દાખલા ગણવાના છે અને છેલ્લે સુધી પ્રેક્ટિસ કરવાની છે ડન છે ને લોક કરી દિયા જાય ફાઇનલ ટકાટક તો હવે અનંત અનાવૃત જોઈએ હવે આવશે અનંત અનાવૃત એલા નામને પકડો ગુજરાતી ભાષા બહુ મસ્તીની ભાષા સંધિ છોડો જોડો ભાંગીને ભૂકો કરી નાખો કરો અનંત એટલે કે અનંત સુધી આવેલું છે એવું અનાવૃત જો આવૃત એટલે રિપીટ થતું હોય એવું અનાવૃત મતલબ કાંઈ ચોક્કસ સંખ્યા રિપીટ થાય નહીં દાખલા તરીકે હું તને કહું હાલો 1.001000100010001 એટલે આ તો જિંદગીભર હેલું જાય આ ક્યારેય રિપીટ થાય નહીં જોજે તું એમ કે સાહેબ એક રિપીટ થાય છે પણ નિશ્ચિત ક્રમમાં નથી ને અહીંયા 2 0 આવ્યા અહીંયા 3 0 આવ્યા અહીંયા 4 0 આવ્યા અહીંયા 5 0 આવ્યા તો નિશ્ચિત ક્રમમાં રિપીટેશન થતું નથી આવી હજી એક સંખ્યા છે કઈ તો કે પાય હમણાં જ ગયો તો ઇન્ટરનેશનલ પાય દિવસ પાય ડે થોડુંક બોલાય તમે લોકો ઊંધું સમજો લે ઇન્ટરનેશનલ પાય ડે એ ભાઈ એ અલગ અને આ પાય ડે અલગ હવે જો પાય છે કેવી સંખ્યા છે અસમય સંખ્યા છે અને આની અભિવ્યક્તિ અનંત અનાવૃત છે કેવી છે અનંત અનાવૃત મતલબ કે આનો કાંઈ અંત નથી પાઈની વેલ્યુ તને ખબર છે ક્યાં સુધી તો કે 3.14 15 17 18 32 42 મને ખબર છે મેં પેલા 4 આંકડા ધાંચા લખ્યા છે પણ પાછળના આંકડાની વેલ્યુ જરૂરી નથી ગામના પેલા 4 આંકડામાં ભાન નહીં પડતી હોય બરાબર છે ને પેલા 4 આંકડા જ યાદ રાખવાના જ પાઈના યાદ રાખજો ભાઈ 3.14 15 આવડે ને પછી તમે ગમે ગયા જાઓ છેલ્લે સુધી પાઈને લઈ લ્યો જેમ છેલ્લે સુધી હું ભેગું આવીને છેલ્લે સુધી પાઈ નહીં લઈ લ્યો બરાબર છે છેલ્લે સુધી પાઈને પકડો તો પાઈમાં કોઈ ચોક્કસ સંખ્યાનું રિપીટેશન થતું નથી માટે પાઈને અનંત અનાવૃત દશાંશમાં મૂકી છે ને એ અનંત અનાવૃતમાં છે એટલે આને કેવી સંખ્યા કહેવાય અસમય સંખ્યા કહેવાય એલા હું બોલ્યો અસમય સંખ્યા કહેવાય કેવી સંખ્યા કહેવાય અસમય સંખ્યા તો એલા સમય હોવી જોઈએ ને હા
જોજો અપૂર્ણાંક, અપૂર્ણાંક પછી આવ્યું દશાંશ અપૂર્ણાંક, અને હવે આવશે સમય संख्या અને असमय संख्या. बट उसके लिए वेट करना पड़ेगा. मिलते हैं नेक्स्ट लेक्चर में. હવે જોજે 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 છેલ્લે સુધી તાર મેથ્સ તો આપણે યાર જ ભણવાનું છે, છેલ્લે સુધી હું જ ભણાવવાનું છું. તો નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે આવશું ત્યારે નવી એનર્જી યારે ટકાટકનું ગણિત ભણવાનું છે, અને 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 ત્યારે તારે યાદ કરાવવાનું છે. હું ભણશું સમય અને અસમય સંખ્યાઓ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી અસ્તુ, આવજો, ટાટા, બાય બાય, સી યુ, સાયોનારા, બોન વયાજ.